ખેતીના 5 પ્રશ્નોનું સમાધાન એટલે પ્રાણ. અ પ્રોડક્ટ બાય સોમનાથ ડિમીટર એગ્રીટ્રોન લિમિટેડ. પરિચયની પાઠશાળાના પહેલા એપિસોડમાં આપનું સ્વાગત છે. ને આજે આપણને ખેતીની અઘરી માહિતી સરળતાથી સમજાવવા માટે પરિચયભાઈ કમથાણા જોડાઈ ગયા છે. પરિચયભાઈ, આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. પહેલાં તો એપ્રિલ મહિનો એટલે આપણે ખેડૂતો જમીનને આરામ આપીએ છીએ, પણ તમે એમ કહો છો કે જમીનને આરામ આપવાનો છે પણ ખેડૂતોએ આરામ નથી કરવાનો, ને એમાં તમે ખેડૂતોને 3 કામો કરવાના કહ્યા છે, જેની આપણે આજે ચર્ચા કરશું. તો એ જે કારણો તમે કીધા છે એને આપણે સમજવાનો પ્રયાસ કરશું. શરૂઆત આપણે કરીએ ઊંડી ખેડ અને જમીન તપવા દેવાથી. તો વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે ઉનાળામાં ઊંડી ખેડ કરવી અને જમીન તપવા દેવી. તો એક તો આના મુખ્ય ફાયદા શું એ સમજાવો, ને આની પાછળનું વિજ્ઞાન શું છે એ પણ સમજાવો. વર્ષોથી તમે જેમ કીધું હર્ષદભાઈ, 40 વર્ષથી 50 વર્ષથી સરકારો કહી રહી છે કે ભાઈ ઊંડી ખેડ કરવી. હવે ઊંડી ખેડ કરવાના જે મેં 2 ફાયદા કીધા ચોમાસા પાકમાં, સૌથી મોટા 2 ફાયદા શું થાય? પહેલો ફાયદો થાય કે જ્યારે પણ તમે ઊંડી ખેડ કરો એના કારણે જેટલા પણ નિંદામણના બિયા છે, નિંદામણની ગાંઠો છે કે નિંદામણનો છોડ છે એનું અર્થઘટન થાય અને જે અવશેષો છે તમારા પાકના એ કોવાય, અને આ બધામાં જે સૂક્ષ્મ સજીવો છે એ મદદ કરે. એટલે એના કારણે નિંદામણ સારી રીતે સડી જાય, કે જે અવશેષો છે સારી રીતે સડી જાય ઊંડી ખેડ કરવાથી. બીજું જે છે એ તમારા ખેતરમાં રહેલા રોગ અને જીવાત, જ્યારે પણ ઊંડી ખેડ કરો સૂક્ષ્મ સજીવો વધે, એના કારણે જે જમીનમાં રહેલા રોગ છે વત્તા જે જીવાતો છે એના અવશેષો છે, એના કોશેટાઓ છે, જીવાતોની અવસ્થા જે જમીનમાં પૂરી થઈ રહી છે, જેવું કે સફેદ મૂંડાના કોશેટા પડ્યા હોય, એવા ઘણા જમીની જીવાતો છે, એના અવશેષો, એના ઈંડા અથવા એની અવસ્થાઓ જમીનમાં હોય, એ બધી નાશ થાય. અને ઘણા રોગો એવા છે, સફેદ ફૂગના, કાળી ફૂગના અમુક ડેવલપ થતા હોય, જે મુખ્ય પાક માટે પોતાને સુષુપ્ત અવસ્થામાં રાખેલા હોય, અને જેવો જ મુખ્ય પાક આવે ત્યારે જ એને સપડાઈ જાય. પણ આ જ ઊંડી ખેડ કરવાથી સૂક્ષ્મ સજીવો વધે, માઇક્રો ઓર્ગેનિઝમ્સની એક્ટિવિટી વધે, એરેશન વધે, જેના કારણે આ બધા નુકસાનકારક જીવાતો કે રોગોનું નિયંત્રણ થાય. વત્તા નિંદામણ કે પાકના અવશેષો છે એ જલ્દીથી સહેલાઈથી ખોવાય અને જમીનનું બંધારણ, જમીનની ફળદ્રુપતા આખા ખેતરમાં એકસરખી થઈ જાય. ખેતર, જમીન, ધરતીમાં પાછી જીવંત થાય. તો મતલબ કે જે ઊંડી ખેડ કરશું તો નીંદણનો પ્રશ્ન ચોમાસામાં હળવો થશે અને રોગ જીવાતનો પ્રશ્ન પણ ચોમાસામાં હળવો થશે, એવું તમે કહી રહ્યા છો. કે હવે બીજું તમે કહી રહ્યા છો કે માત્ર ખેતરની અંદર ધ્યાન નથી રાખવાનું, પણ એપ્રિલ મહિનાની ગરમીમાં જે આપણા શેઢા છે એનું પણ એટલું ધ્યાન રાખવાનું છે. તો એપ્રિલ મહિનામાં ખેડૂતોએ શેઢા સાચવવા શું કરવું અને એની પાછળનું સાયન્સ અને એના ફાયદા પણ સમજાવો. જે શેઢા છે, શેઢાના જૂના ઝાડ છે, જૂના ઝાડના છાલમાં વત્તા જૂના ઝાડ ઉપર ઘણા બધા જીવાતો અને ઘણી બધી રોગોની અવસ્થાઓ પૂર્ણ થાય છે, જ્યારે તમારા પાકમાંથી એ નીકળીને અને એની અંદર પોતાની જે અવસ્થાઓ છે એ પૂર્ણ કરે છે. આ અવસ્થાઓ, આ જીવાતોની જુદી જુદી અવસ્થાઓને સ્ટોપ કરવા માટે, નિયંત્રણ કરવા માટે આપ લોકોએ શું કરવું પડશે કે જે શેઢાપાડા છે એમાં એક તો નિંદામણ જે છે એને બાળી દેવું કોઈ પણ સાધારણ નિંદામણ નાશકથી, વત્તા જે ઝાડ છે, જૂના ઝાડ, એને કાપવાનું નથી. જૂના ઝાડ આપણા માટે ખૂબ જ જરૂરી છે. એ જૂના ઝાડને સાધારણ જંતુનાશક દવાઓ, સાધારણ ફૂગનાશક દવાઓથી સ્પ્રે કરી દેવી છે. સસ્તી ફૂગનાશક દવાઓ, સસ્તા જંતુનાશક દવાઓથી એના થડોમાં જ્યાં સુધી તમારી હાઈટ પહોંચે 6, 7, 8 ફૂટ સુધી, ત્યાં સુધી તમારે સ્પ્રે કરી દેવાનો છે જેટલા જૂના ઝાડવા છે એના ઉપર. તો આ સાયન્સ જરૂરી છે. જે પણ જીવાતો કે રોગો તમારા શેઢાપાડા ઉપર વસેલા છે, મુખ્ય પાકમાં આવવા માટે ચોમાસામાં એ અત્યારે પોતાની જિંદગી પૂર્ણ કરી રહ્યા છે, એ અવસ્થાઓ પૂર્ણ કરી રહ્યા છે, એ અવસ્થાઓને રોકવા માટે, જીવાતોને નિયંત્રણ કરવા માટે તમારે શેઢાપાડા ઉપર જંતુનાશક કે ફૂગનાશક દવાઓનો સ્પ્રે, સાધારણ દવાઓનો સ્પ્રે કરવાનું રાખો આ સમયમાં.
હવે ત્રીજો જે મુદ્દો છે જે તમે મને જણાવો છો એ છે કે જે આપણે ખાતર ચોમાસામાં આપવાનું છે યુરિયા અને ડીએપી એની આગોતરી ખરીદી ખેડૂતો કરે તો ખૂબ સારું છે, તો એ સલાહ તમે કેમ આપો છો? હર્ષદભાઈ, સરકાર છેલ્લા 50 વર્ષથી, મારા ખ્યાલથી 1971-72થી આપણને જે ખાતરો છે, ફર્ટિલાઇઝર છે, સપ્લાય કરી રહ્યા છે. ભારતીય ખેડૂતો, ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ થાય એના માટે, ઉત્પાદન વધે એના માટે ખાતરો સપ્લાય થાય છે. પણ થયું છે શું કે થોડુંક જ્યારે પણ, અને આપણું એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી એવી છે કે ભાઈ 15 જૂને વાવેતર થઈ છે એટલે 15 જૂનથી 15 જુલાઈની વચ્ચે, 15 જૂને વાવેતર લાયક વરસાદ થયો છે એટલે 15 જૂનથી 15 જુલાઈની વચ્ચે પૂરેપૂરું વાવેતરનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય. ત્યારે મજૂર પણ અમુક વાર નથી મળતા, ત્યારે ટ્રેક્ટરો નથી મળતા, ત્યારે સમય એટલો રહેતો નથી કે વરસાદ ચાલુ છે અને મારે બિયારણ લેવા જવું છે કે ખાતર લેવા જવું છે. એટલે મારું આ જ સજેશન છે કે એ સમયમાં તમે કોઈ પણ વસ્તુ કરવા જશો તો તમે થોડુંક, તમને સ્ટફ પડશે. પણ જ્યારે વરસાદ થાય છે ત્યારે એકસાથે ડિમાન્ડ અને સપ્લાયનો જે ગેપ છે કે ભાઈ ડિમાન્ડ વધી જાય અને સપ્લાય ઓછી થઈ જાય. ઓછી તો નથી થતી પણ સપ્લાય રેગ્યુલર ચાલતી હોય પણ ડિમાન્ડ વધી જાય, જેના કારણે દુકાનો ઉપર પડાપડી થાય, એક ખેડૂતોને જેટલી આવે એટલું લઈ જાય, અમુક ખેડૂતો રહી જાય. એટલે એવા પ્રશ્નો ઊભા ના થાય એટલા માટે પહેલાંથી થોડી ખાતર ખરીદવાનું ચાલુ રાખો. તમને ખબર છે કે 10 એકરમાં હું ખેતી કરવાનો છું, 10 એકરમાં મને આટલા ડીએપીની જરૂર પડશે, આટલા એનપીકેની અથવા આટલા એમઓપીની અથવા આટલી યુરિયાની જરૂર પડશે. તો એની ધીમે ધીમે ખરીદી, થોડું પૈસા પણ બ્લોક થશે, પણ જરૂરી છે એ સમયમાં પડાપડી ના થાય કે એ સમયમાં તમને એવું ના લાગે કે હું ખાતર વગર રહી ગયો, મારો પાક ખાતર વગર રહી ગયો. એટલે થોડુંક પ્લાનિંગ પહેલાં કરતા જાઓ. ખાતરની કમી અથવા સપ્લાયની કમી નથી, પણ ડિમાન્ડ સપ્લાયનો, કે માંગ વધી જાય છે અને આવક ચાલતી, એ આવક એ પ્રમાણે ચાલતી હોય દર મહિનાની, પણ એકદમથી ડિમાન્ડ વધવાના કારણે તમને અમુક ખાતરો મળતા નથી. પરિચયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અઘરી માહિતીને સરળતાથી અમારા ખેડૂતો સમક્ષ રજૂ કરી છે. તો ખેડૂત મિત્રો, પરિચયની પાઠશાળામાં આજે તમારી રજા લઈએ છીએ. તમે હવે પરિચયની પાઠશાળા જે છે આપણે નિયમિત રીતે એના એપિસોડ બનાવશું. તો કયા વિષય તમે સમજવા માંગો છો એ અમને કોમેન્ટમાં જણાવજો. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન. ખેતીના 5 પ્રશ્નોનું સમાધાન એટલે પ્રાણ. A product by Somnath Demeter Agritron Limited.